બનાસકાંઠાથી મહત્વના સમાચાર જ્યાં થરાદની ભોરલ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું મસમોટું ગાબડું પડવાના કારણે જીરાના પાકમાં પાણી ફરી વળ્યા છે કુલ 3 એકરમાં જીરાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ આ કેનાલમાં ભંગાણ સર્જાવાને કારણે સીધું આ પાણી ખેતરમાં ફરી વળ્યું અને જીરાના પાકને નુકસાન થયું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, શું અપડેટ? બિલકુલ જો વાત કરવામાં આવે તો થરાદની જે ભોરોલ માઇનર કેનાલ છે ત્યાં મસમોટું એટલે કે અંદાજિત 10 ફૂટ જેટલું ગાબડું ફરી પડતા જે પાણી છે તે ખેતરમાં ફરી વળ્યા છે। ખાસ કરીને ઓખાભાઈ પ્રજાપતિ નામના જે ખેડૂત છે તેને નુકસાન થયું છે। 10 ફૂટથી વધારે જે ગાબડું પડતાની સાથે જ જીરાનો પાક છે જે 3 એકરમાં વાવેતર કરેલો તમામ જીરાના પાકમાં પાણી ફરી વળતા ક્યાંક નુકસાન થયું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અવારનવાર આ ગાબડાઓ બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પડતા હોય છે પરંતુ ક્યાંક આ ગાબડાના કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવતો હોય છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।